દક્ષે યજ્ઞ કર્યો, તમામને આમંત્રણ આપ્યું, મહાદેવને આમંત્રણ, હગ્ગા જમાઈને આમંત્રણ ન આપ્યું. એટલે હવે આપણે જેટલા જમાયોને હાહરાનું આમંત્રણ ન મળે તો રિહાવાનું નહીં, આ પહેલેથી આવ્યું. ભગવાન મહાદેવના પ્રથમ અર્ધાંગના એ સતી હતા. સતી હતા એ દક્ષના દીકરી હતા. દક્ષ એટલે દેવોનો જે રાજા અને ઇન્દ્રનો પણ રાજા અધિકતા બને એને દક્ષ પ્રજાપતિનું બિરુદ દેવામાં આવતું હતું. હવે આ એના દીકરી અને મહાદેવ સાથે એના લગ્ન થયા. પહેલા તો એના એવા વખાણ કરેલા કે આ તો દેવાથી દેવ મહાદેવ છે, એ તો કોઈનો બાપ, બધાયનો બાપ છે, કોઈનો દીકરો થયો નથી ને થવાનો નથી. આવી આશા લઈ અને એવડું મોટું એમ કહેવાય કે ચિત્ર લઈ અને શક્તિ જેમ કહેવાય કૈલાસ આવ્યા. તો ત્યાં જોઈ તો ભોળાનાથ ને ત્યાં તો ભૂતડાની ટોળિયું ને એરુડા આટા મારે, રાખના ઢગલ્યા ભસ્મના. એટલે સતીએ માનસિક સ્વીકાર્યા નહીં. કરે કેવો મારો બાપ અને મને ક્યાં દીધી. હવે એની સામે દક્ષ પણ અજળ છે. એકવાર દેવોની સભામાં જ્યારે બરોબર આવ્યા દક્ષ, એટલે તમામ દેવતાઓએ ઊભા થઈ અને એને સન્માન આપ્યું. મહાદેવ ભજનમાં બેસી ગયેલા હતા, આંખ બંધ હતી, એને ખબર નહોતી કે મારા સસરાજી આવ્યા છે, પણ એ ઊભા ન થયા. એટલે દક્ષે એની નોંધ લીધી, બધાએ સન્માન આપ્યું, મારા જમાએ મારું સન્માન ન આપ્યું. હવે એનો વટક નો વાળું ને તો હું એનો હાહારો નહીં. અને અભિમાન માણસ હોય ને એ કેટલા ઊભા છે એનું ન જોવે, કેટલા ઊભા ન છે ને એની સામું જોવે. પણ આ પોણા ઊભા છે એ તો જોવો, એની સામું નહીં જોવે. અને આપણે જાણીએ છીએ કે એનો વટક વાળવા. થોડીક માં ઉમાની વાત કરીને પછી મારે કાર્યક્રમનો દોર આગળ વધારવો છે. કારણ કે અમુક વર્ષ, આ 3 વર્ષે મારો વારો આવ્યો સાહેબ બોલવાનો. 3 વર્ષથી પ્રફુલભાઈ બધા વિનુભાઈ અમે વાત કરતા, પણ કાંઈક ને કાંઈક તારીખ હોય બાપા, એટલે નહોતું વાતું. એટલે મને આજ મોકો મળ્યો છે અને પહેલી વાર માં ઉમાની વાત કરી રહ્યો છું. પછી આજ એવા દાંત કઢાવવા છે, કારણ કે એક તો આ રાજકોટ નગરી છે, રંગીલું શહેર છે, ગુજરાતનું કાળજું છે, હૃદય છે. ગુજરાત આ રાજકોટ છે ને એનું હૃદય છે. ગાંધીનગર છે ને એ માથું છે, ત્યાં બધી બુદ્ધિ હોય. હા હા, બધું અલગ અલગ હોય. જો આ કાશ્મીર છે એ ભારતનું માથું છે, ત્યાં બધી બુદ્ધિ ત્યાં છે. દિલ્હી એ ત્યાં આવે, ઉપર આવે મસ્તક પાસે. કારણ કે બુદ્ધિની વ્યવસ્થામાં જરૂર પડે. વ્યવસ્થામાં બુદ્ધિમાન આવી સારી વ્યક્તિ બેઠી હોય તો એનું સંચાલન થઈ શકે. નહીતર એક ધારાસભ્ય ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ આવડે તક સારું હોય તો દેશી આવડે. એને બદલે આ પવિત્ર નગર છે આપણું. અને મોહનભાઈ સાહેબ અહીંયા બેઠા છે, આપણા નવા નકોર સાંસદ, મારા સ્નેહી છે, મારે બહુ લાગે. એને તાળીઓથી વધાવો આવા બધા વડીલો. રાજકોટી હૃદય એ માટે કહું કે આયા તમે જોઈ લેજો, જેટલા જે ગુજરાતનું પોષણ કરે છે એવી મેન વ્યક્તિ રાજકોટમાં લે છે. પાછા મુખ્યમંત્રી અહીંથી ગયા છે. આ કાળજુ ની બીજું શું, આ હૃદય ની બીજું શું કયો બને. એટલે રાજકોટ હૃદય છે. ભાવનગર છે ઈ ભાવનાથી વિભૂર છે અમારું. અમને તમે કાંઈ ન આપો તો ખાલી ભાવ આપો ને તો અમે ભાવમાં જીવી જાય. અને હકીકત રાજકોટ લેરી આમ આનંદ કે તમને કહું બપોરે ગમે એવું કામ હોય તો હુઈ ગયા હોય ભલા માણસ. હા હા, બાકી બધે ઉપાડા જ હોય. પણ આ રાજકોટમાં તમે જોવો તો 1 થી 12 થી 2 ફૂટપાથ ઉપર ઓલો માગવા બેઠો ને એ વાઈટ કે હું ધોકરીને હુઈ ગયો. બોલો નહીં, આ નરું સત્ય છે. અને તમે રાતે જોવો તો ગરમ આઈસ્ક્રીમ મળી, મને રાજકોટમાં ખબર પડી. બોલો કેવું સરસ બધું. તમને સાચું નહીં લાગતું, અમે હાવ નવીરા પડીએ ત્યારે રાજકોટ વયા ગયા. અને રાજકોટમાં સાહેબ અમારે મોહનભાઈ સાહેબ પ્રોગ્રામ કરવો ને અમારા માટે આ કરવું. શું કામ? કારણ કે ટોપ કલાકાર રાજકોટમાં રહે છે.
જો ધીરુભાઈ અહીંયા, સાયરામભાઈ અહીંયા, કીર્તિદાન અહીંયા. મેં એકવાર એને પૂછ્યું, મેં તમે બધા રાજકોટ કેમ રહેવા આવ્યા જાવ? મને કે બધાય ગામ હરખ્યા નજીક પડે. અરે હું રહું મોવા, મારી ઓલી કે દરિયો, ઓલી કે તો કોઈ પ્રોગ્રામમાં દરિયામાં કોઈ મારો ડાયરો કરવાનો નથી. મારે જારે પ્રોગ્રામમાં જવું તો 100 કિલોમીટર કાયદેસર વધારાના ખેવા પડે. એટલે રાજકોટ અહીંયા પ્રોગ્રામ કરવા આવીએ એટલે અમને આનંદ હોય કે કલાની પણ નગરી છે, ઉદ્યોગની પણ નગરી છે, સંસ્કારની નગરી છે, અને જ્યાં બધું હોય ને ત્યાં બધું હોય એવી નગરીમાં. એટલે વાત એ કહું, હું તમને દાંત જ કઢાવવાના છે, પણ આજ રાજકોટમાં માં ઉમા જયંતિ નિમિત્તનો આવો સરસ મજાનો પ્રોગ્રામ હોય ત્યારે ટૂંકી વાત એ લઈ લઉં. મારે જે વાત કરીને જ્યાં માં ઉમા શબ્દ સુધી પહોંચવું છે. દક્ષે યજ્ઞ કર્યો, તમામને આમંત્રણ આપ્યું, મહાદેવને આમંત્રણ, હગ્ગા જમાઈને આમંત્રણ ન આપ્યું. એટલે હવે આપણે જેટલા જમાઈઓને હાહારાનું આમંત્રણ ન મળે તો રિહાવાનું નહીં, આ પહેલેથી આવ્યું. એક છોકરાને બાપાએ ઠપાટ મારી, એટલે છોકરે પૂછ્યું, બાપા કેમ ઠપાટ મારી? તક તે તોફાન કર્યા એટલે. તક તમે તોફાન કરતા જ્યારે તમારા બાપા મારતા? તક હા. તમારા બાપા તોફાન કરતા એના બાપા ઠપાટ મારતા? તક હા. ઈ તોફાન કરતા તો એના બાપા ઠપાટ મારતા? તક હા. ઈ તોફાન કરતા તો એના બાપા ઠપાટ મારતા. એવડો કે તું કેવા હું માંગો હે? તક જાણવા માંગુ છું કે આપણી પેટીમાં કેટલી થયા ઝપાઝપી હાલી આવે. જે દેવતાઓને આમંત્રણ આપ્યું હતું એ બધાયને ખબર હતી કે મહાદેવને આમંત્રણ નથી. એટલે વિમાન જે એના પોતાના પ્લેન હતા ઘરના બધા, એ બધા કૈલાસ ઉપરથી પ્લેન આકે. ઘડીએ વિમાન નીકળે એટલે સતીએ મહાદેવને પૂછ્યું કે પ્રભુ આ બધું શું છે? તાકે તમારા બાપુજીએ યજ્ઞ કર્યો છે, ત્યાં બધા જાય છે. આપણે હોય ઘણી વાર ખબર, આપણા પરિવારમાં કાંઈક હોય ને આપણે ન બોલતા હોય તો જેને આમંત્રણ હોય ને એ આપણી ઘરે આવે તૈયાર થઈને, તમે નથી આવવાના? ત્યાં તમે નથી આવતા? તમે જ આવતા હે ને એટલે અમે નથી આવતા. સાઈન આપણું પેટ બાળવા આવે. એમ તમામ દેવતાઓ, કારણ કે એમાં પણ ઈર્ષા પડી છે, એટલે તમામ દેવતા એમ કહેવાય કૈલાસ ઉપરથી નીકળે છે. અને ભગવતી ઉમા એનો જે આગલું જે શરીર છે સતી છે, એ સતી મહાદેવને કહે છે કે તો મારે જ આવવું જોવે, મારા બાપનું ઘરે યજ્ઞ છે, પણ કે દેવી આપણે આમંત્રણ નથી, પણ મારા બાપના ઘરે ન જઈ શકું. અને હકીકત તો એ છે કે મિત્રના ઘરે, ભાઈના ઘરે, બાપના ઘરે કઈ પ્રસંગ હોય તો અહીંયા આમંત્રણની જરૂર ન હોય, જાવું જ જોવે. મહાદેવ કહે છે જાવું જ જોવે, પણ જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું દેવી, એટલે હું ના પાડું છું. ઘરના સમજીને નથી આપ્યું એવું નથી, હું અહીંયા બેઠો બેઠો સમજુ છું બધું. સતી ટૂંકમાં માન્યા નહીં. 2 વાર મહાદેવે કીધું ન જાવ તો સારું, અને સતી ગયા. યજ્ઞમાં જોવે તો મહાદેવને આમંત્રણ નથી એટલું નહીં, પણ આવડો મોટો યજ્ઞ હોય ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણમાંથી એક પણ એમ કહેવાય સ્થાપન પણ નથી. અને ઈ સમયે જે યજ્ઞ હાલતો હતો ઘરે જ એમ કહેવાય જાય છે તો બાપે પણ આદર આપ્યો નહીં, બોલાવી નહીં, આવ બેટા એમ પણ ન કીધું. માં જે દોડીને મળવા જાય છે ત્યારે બાપે કરડી નજરથી કીધું એને બોલાવશો નહીં. અને આવું ઘોર અપમાન સતીનું થયું, એનું તો થયું, પણ ત્રણેય દેવનું અપમાન જોયું યજ્ઞમાં, એમ કહેવાય અપમાન સહન થયું નહીં. અને મહાદેવે હારે બટુ ભૈરવને 2-3 ગણોને પણ સાથે મોકલેલા કે સતીનું ધ્યાન રાખજો, પણ સતી કોઈના હાથમાં રહ્યા નહીં, ક્રોધિત થયા અને અગ્નિકુંડમાં પડતું મૂક્યું. પડતું મૂકવાનું કારણ એટલું જ કે મહાદેવ મારો પતિ છે, એને હું સમજી ન શકી, અને હવે આનું આ શરીર છે એ કોઈ દી મહાદેવને સ્વીકારી નહીં શકે. વાસણને ગમે એટલી કલી કરો તો એનો કલર બદલે, પણ અંદરની ધાતુ નહીં બદલે. માટે આ શરીરનો જ હું એમ કહેવાય કે વિલય કરી નાખું અને પછી જન્મ લઉં અને પછી મહાદેવ સાથે લગ્ન કરું. અને બીજો જન્મ હિમાલયની ઘેરે ઉમા તરીકે જન્મ લીધો ભગવતીએ. અને ઈ પછી જેટલા માં કાર્ય કરતા ગયા, ચંડમુંડને માર્યા એટલે ચામુંડા કહેવાના, શુંભને માર્યા મહાકાલી કહેવાના, મહિષાસુરને માર્યા એમ કહેવાય. એમ જેમ ભગવતી એમ કહેવાય કે કાર્ય કરતા ગયા
એમ ભગવતીના નામ પડતા ગયા, પણ મૂળ કોઈ નામ હોય તો એ ઉમા છે. શક્તિનું, પરાશક્તિનું પ્રાગટ્ય આજે એ હિમાલયના ઘરે જ્યારે જન્મ થયો હોય અને ઈ ઉમાન મહાદેવ પણ જ્યારે જ્યારે બોલાવે છે, ત્યારે પાર્વતી નામ તો મહાદેવને પ્રાપ્ત કરવા માટે સપ્ત ઋષિને મળીને, નારદજીને મળીને કીધું કે હું મારે કોઈ પણ સંજોગમાં મહાદેવને ભણવું છે, મારે શું કરવું જોઈએ? તો તમારે તપ કરવું જોઈએ. પાણી પણ લીધા વગર એકલા પર્ણ ઉપર પોતે તપ કર્યું અને જે શરીર હતા એ પાર્વતી ભર એમ કહેવાય કે શરીર તપ કરતા કરતા થઈ ગયું, એટલે એનું નામ પાર્વતી પડ્યું. પણ મહાદેવે જ્યારે જ્યારે પાર્વતી નામ પીડ્યા પછી પણ મહાદેવે જ્યારે જ્યારે બોલ્યા છે અને ત્યારે ઉમા તરીકે જ બોલાવ્યા છે. એ ઉમા કહું મેં અનુભવ અપના, એ સતહરિ ભજન જગત સબ સપના. આ બા ભગવતી ઉમાનું આ પ્રાગટ્ય દિન હોય અને એવો આવો ઉજળો કાર્યક્રમ છે, ત્યારે ફરી વાર આપ બધાનું સ્વાગત કરીને, ટ્રસ્ટીઓ વતી, કમિટી વતી બધાનું સ્વાગત કરી અને બસ ભગવાનને કહે બસ હારા પતિને. આ જુઓ તમે, આ બેનો મોહન બાપા નાના હોય ને દીકરીઓ ત્યારથી વ્રત લેવાનું ચાલુ કરે. કેટલા વ્રત કરે. અહીંયા પાર્વતી ને જયા પાર્વતી, જો કેટલું એ જયા પાર્વતી નું વ્રત આમાં વાર્તા ઈ જ આવે. હું કામ જયા પાર્વતી નું વ્રત હું કામ કરે? હારો પતિ મળે. વડસાવતી નું વ્રત હું કામ કરે? પતિનું લાંબુ આયુષ મળે. કડવા ચોથ નું વ્રત હું કામ કરે? પતિનું આયુષ મળે. તુલસી થી શરૂ કરે, હારો પતિ મળે ઈ હાટું. આપણે કોઈ દી હારી પત્ની મળે હાટું શનિવાર રહ્યા? એનો અર્થ ઈ થયો કે આપણે તો એમ જ કહી થાવું જોવે. તો આપણો હેતુ ઈ છે કે સામેનો લોટ હારો જ છે, પણ બહેનોને વ્રત રહેવા પડે એનું કારણ એ કે આપણામાં કોક રોન કાઢે એવા હોય ખરા. આપણે ખરેખર કઈ કોઈ દી વ્રત એવું યાદ નથી. ખારી પત્ની મળે તો એ હનુમાન દાદા હાથ શનિવાર કરું. અરે પેલો શનિવાર હોય તો રોંઠે ભાંગીને બેઠો, ભૂખ્યું ન રહેવાય. ઓ લાવ અને હવે તો કેવું સરસ થઈ ગયું. આ સમય સાહેબ કેવો આવ્યો, હવે જોઈને હક પણ થાય. બોલો, પેલા તો એવું નહોતું. વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? મને નહીં જવાય, એક જવાતું જ નહીં. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બાદશાહ જે હોય. એને બદલે હવે જોઈને શક પણ થાય, જોઈને હક પણ થાય. એનું શરૂ થયું ને સાહેબ, જોવાનું શરૂ થયું ને તેદું ના બ્યુટી પાર્લર શરૂ થયા. નહીં તારા પૂછો વડીલો ને, પેલા બ્યુટી પાર્લર હતા જ નહીં બાપા. અને હવે બ્યુટી પાર્લર ન હોય એવા કલર વાટા પ્લાસ્ટર કરીને મોકલી દે આપણે. આમાં એક ભાઈના લગ્ન છે ને સાહેબ, તે લગ્ન પછી 15 દી છે ને તો ધરે ધરે ગલેટ ઉખડતો ગયો. 22મા દિવસે હિતળામાં જેવું મોઢું થઈ ગયું. એટલે પતિ આમ જોયું કે આ એકચ્યુઅલી ઈ તમે જ છો કે હું છું ને? હું તમે હાવ ગાંડા કાઢાય કે પણ આપણે જોવા આવેલો અને પછી જોયા પછી સંબંધ થયો ને 15મા દિવસે લગ્ન થયા ને આજે 20 દિવસ થયા. 35 દિવસમાં એટલો બધો ફેરફાર. તમારા ગામનું પાણી હાવ ખરાબ છે. આ પાણીમાં અમે રોટલા ઘડીને ખાધા છે, તમે ના પાડો છો યાર. પણ પછી ધીરે ધીરે બેન ખુલ્યા કે એવું નથી, મેં બ્યુટી પાર્લરમાં જઈને બધું વાટા પ્લાસ્ટર કરાવ્યું છે. ઓ એવું? આ ક્યાં કરાવ્યું છું? એટલે એડ્રેસ આપ્યું કે ફલાણી જગ્યાએ બીજા માળ ઉપર આ નામનું બ્યુટી પાર્લર છે ત્યાં. ઓકે, ઈ ભાઈ બીજે દી ન્યા પહોંચ્યા બ્યુટી પાર્લરે જઈ અને એ બેન જે હતા ને બ્યુટી પાર્લર વાળા, એને કીધું કે 35 દિવસ પહેલા આ નામના જે હતા એને તમે આ બધું ફેશિયલ ને હા સર મેં બહુ સરસ, બહુ બ્યુટી, બહુ સરસ. હું બહુ રાજી થયો છું એટલે તમને ભેટ દેવા માટે આઈફોન લાવ્યો છું. તો સીધું આઈફોન નું બોક્સ ઈ બેન ને પકડાવ્યું. બેન રાજી થઈ ગયા. 5000 ના કામમાં 65,000 નો ફોન.
પહેલી વ્યક્તિ છે આવી. અરે કે હોય જ ને યાર, તમે મારા પત્નીને એટલા સુંદર બનાવ્યા, આ તો નાનો ફોન છે, ક્યારેક ક્યારેક તો એમ થાય બંગલો દઈ દઉં. તો બેન રાજી ના રેડ, ઓલો આઈફોન નું બોક્સ દઈ અને નીકળી ગયો. નીચે ગાડીએ જે પહોંચે ન પહોંચે, બેન ઉતાવળા થઈને બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. એટલે બેન ઉતાવળા થઈને બારી ખોલી તો ઓલા ભાઈજી ગાડીમાં બેસતા હતા, ન્યાલી કીધું, એ ભાઈ, હા બેન આવું ન કરાય. શું મેં કર્યું બેન? અરે કે બોક્સ હતું આઈફોન નું, અંદરથી નોકિયા 3315 કાળો મહેશ નીકળ્યો. તાકે હું એમ જ કહું બેન, તમારે આવું ન કરાય. આ તમે તો મોબાઈલ બદલી શકો, અમારે ક્યાં જવું હવે? આ તો હવે ભવો ભવ ના ફેરવું છે. જીવનમાં માણસમાં રૂપ જરૂરી જ છે, રૂપાળું રહેવું જ જોઈએ. તમે એક બીજી વાત કરી દઉં કે સુદામાપુરી, જ્યારે સુદામા ભગવાન કૃષ્ણ પાસે જે જ્ઞાન હતા, ત્યારે ઈ જ નગરીના રાજા, એના રાણી બહુ કદરૂપા હતા. રાજા પોતે વ્યસની હતા, ધર્મમાં મોહનબાઈ માનતા જ નહોતા રાજા, અને સુદામાનું અનેક વાર અપમાન પણ કરેલું. અને ભગવાન સુદામા જ્યારે એમ કહેવાય કૃષ્ણ પાસે જાય છે, અને કૃષ્ણ પરમાત્માએ વિશ્વકર્મા ભગવાનને કીધું કે મારા મહેલ જેવો આ સુદામાનો મહેલ બનાવી ગયો. અને આખી રાત સુદામાપુરીમાં રહે છે. આખા ગામને ખબર પડી, આખું ગામ આનંદમાં છે. સુદામાના મકાનની શરૂઆત થઈ એટલે સુદામા વિશ્વકર્મા ભગવાનને કહે છે, પ્રભુ તમે શું આવ્યા? કે ભગવાન કૃષ્ણનો હુકમ છે, તારા માટે મહેલ બનાવવો છે. મને સારું નહીં લાગે, મારા સેવાડાના માણસનો પણ અવળું મકાન હોવું જોઈએ, આખી નગરી આવી બનાવી નાખો. તો કહેવા ગયો, સાહેબ આખી નગરી રાજાના મહેલ જેવી કરી નાખી હતી, એક પણ મકાન મોડું નહીં. વિશ્વકર્મા ત્યાં આવ્યા અને લક્ષ્મી આ રાજાના ઘરે આવ્યા. મહારાણી બહુ ભક્તિવાન હતા. સુદામાનું અપમાન થતું ત્યારે રાણી એમ કહેવાય મહેલમાં બેઠા બેઠા રડતા હતા, પણ કદરૂપા થોડાક હોવાથી રાજા એને પણ સ્વીકારતા નહોતા, રાજા એનાથી અલગ રહેતા હતા. એટલે લક્ષ્મીએ કીધું કે બેટા, હું તારા ઉપર પ્રસન્ન છું અને માગી લે, શું આપું? તક મારે માં કાંઈ ન જોવે, મારી નગરી જ પરમાત્માએ આખી આવી બનાવી નાખી, બીજું તમારી પાસે આપ મારી ઉપર ખૂબ કૃપા કરો છો. તાકે નહીં બેટા, હું તને સામેથી કહું છું કે હું તને સૌરૂપ આપું છું. કે રૂપ નહીં, હવે મારે શું કરવું? રાજા તો મારી સાથે રહેતા નથી, હું તો ભજન કરું છું. અને ત્યારે કીધું કે મારું આપેલું રૂપ તારા પતિને પરત લાવશે. શાસ્ત્ર એમ કહેતું હોય કે રૂપાળું રહેવું જોઈએ. અને પછી રાજાને ખબર પડી, માફી માગી, અને પછી મંત્રીને કહે છે, મંત્રી હવે મારે શું કરવું જોઈએ? કે મહારાજ આખું ગામ આનંદ કરતું હતું, પણ તમે એટલું બધું રાતે પી ગયા હતા, હું તમને 2 વાર જગાડવા આવ્યો, છતાં તમે મને 2 અભ્રષ્ટ શબ્દોથી મારું અપમાન પણ કરેલું, એટલે હું મંત્રી પદમાંથી પણ રાજીનામું દેવા માટે આવ્યો છું. કે હવે તને હું મૂકું નહીં, રાજીનામું ન સ્વીકારું, પણ તું મને કે હવે મારે કેમ જીવવું જોઈએ? પહેલા તમારે શરાબનો ત્યાગ કરવો જોઈએ, અને બીજું સુદામાની માફી માંગવી જોઈએ. પણ સુદામાની માફી મારે કઈ રીતે માંગવી જોઈએ? ત્યારે કીધું તમારા નગરનું નામ જ આજથી સુદામાપુરી રાખી ગયો, જેથી કરીને સુદામાનું અપમાન જે થયું ને એનો એક ઉત્સવ ઉજવાઈ જાય. ત્યારથી એનું નામ સુદામાપુરી પડે. પણ રૂપની જરૂર છે, રૂપાળું રહેવું જ ભાઈ. કઈ નાયા ધોયા વગરના શેડા આયા જતા હોય ને, અમે તો ભક્તિમાં માનીએ, ભક્તિ આમાં ભગવાન ન આવે તારો ડોહો પડકે. હા ખરેખર સાહેબ, અમુક ના તો છોકરા જોઈએ તો રેઠા રખડતા હોય, છોકરા હાટું રાંદલ તેડે પણ છોકરાને કોઈ ન તેડે. એમના નાકમાલી જીરોના લેમ થતા ભભરાવ ભભરાવ. પણ રૂપની સાથે માણસમાં ગુણ પણ જરૂરી છે. રૂપ નહીં હોય તોય ચાલશે, પણ ગુણ હશે તો એ માણસને બધા યાદ કરતા હશે. અને એક એવા નાના ગીતથી મારે શરૂઆત કરવી છે. અને જો તમને કાયમ વાત કરું, ભગવાને આપણને જે મોકો આપ્યો હોય ને આવા કાર્યમાં, અને આવો સમાજ જ્યારે કામ કરતો હોય ને, ત્યારે પૈસાથી નહીં મૂંઝાવાનું. આ જો સાહેબ મને આ છે ને આવડા બમ સાંભળું ને, આવડા જોવા હું બધું ભૂલી જાઉં. કારણ કે હું નાનો હતો ને તે હું ભેહું સારવા ગયો હતો, તેથી મને મધની માખી અહીં ઓયડે કરડેલી બૂમ કરતી આવેલી અહીં. તે દુનું બૂમ સાંભળું તો મને હજી એમ થાય કે ઈ તો નથી આવી ને પાછી.
ટૂંકો પરિચય બધાને આપી દો. વાત એ છે કે આ રૂપિયો છે ને એ વ્યવસ્થા છે, સર્વસ્થ નથી. આ રૂપિયો છે ને એ રૂપિયા વગર હાલે ને, એ તો વાતું થાય, પ્રવચનો થાય નથી. ઘણા આપણે ટીવી ખોલીએ તો 3-4 બાપુ એવા સમય એ એકલા બસ રાડ્યું જ નાખતા હોય. જોજો, संपत्ति मिथ्या है, संपत्ति के पीछे मत दौड़ दो, कुछ दान करो. पर तो पैसा નો દાન હેનું કરવું, અમારા કપાળનું કરવું? અને એ પાછું એને ગયો એમ. એ પાછું દાન એ જે બોલે છે, જે લક્ષ આ પૈસો મિથ્યા હે, એ કહેવા વાળા જ પાછા ફાળો લે છે. એવું ન હોય. રૂપિયા વગર કઈ હાલે જ નહીં સાહેબ. કાયમી 4 દુહા ગાઈએ પેટ્રોલ પંપે કે ટાંકી ફૂલ ન કરી દે. એ 45 રોકડા જો ને ત્યારે જ કોકડો ગ્લુક દિન બહાર આવે. નહીં, રૂપિયો આ વ્યવસ્થા સોટે એને, પણ એની પાછળ એક મોટામાં મોટું સાયન્સ. રૂપિયો છે એ વ્યવસ્થા કઈ રીતે છે એનો દાખલા તરીકે હું દાખલો દઉં. પ્રફુલભાઈ ને વિનુભાઈ દાખલા તરીકે, જોકે હું તારીખ લેવાની ને પાછો બહાર વી ગયો એટલે કોન્ટેક્ટ નહોતા થતા, ચિંતા બહુ કરતા હતા. આવશે તો ખરા ને સાહેબ. મને માં ઉમા ઉપર, ભગવતી ઉપર ભરોસો છે. તારીખ લેવાઈ ગઈ હોય ને તો ભરોસો રાખજો, મળવું હશે તો માયો આવશે. એમાં એકવાર બોલાઈ ગયું, લખાઈ ગયું. હા, પછી કુદરતે આધીન કાંઈ પછી હું એ આલે છું હોય. અનેક વાર એવું છું છે સાહેબ, પણ લોહીનો ટચ્ચો કોઈ દી સાહેબ નીકળ્યો નથી. કારણ કે આ બધાને અમારા ઉપર કૃપા છે, મોગલની કૃપા છે, ગુરુની કૃપા છે. પણ માની લો રૂપિયો હું છે એનો ટૂંકો દાખલો દઉં તો મારી પાસે કોઈ પ્રોગ્રામ માટે નક્કી કરવા આવ્યા કે માયાભાઈ આ તારીખે પ્રોગ્રામ કરવો છે. આપણે કહીએ ઓકે. લગભગ હું કોઈ દી એડવાન્સ લેતો નથી, આ તો ખાલી વાતમાં લઉં છું. હજી સુધી સાહેબ મેં કોઈ દી એડવાન્સ નથી લીધા. અને ઘણી વાર પ્રોગ્રામ એ લોકોએ કેન્સલ કર્યો હોય તો મેં કોઈ દી કીધું નથી. ઓકે, સરસ. આપણે નો કેન્સલ કરીએ, હામા વાળા ગમે ત્યારે કરીએ કે આપણે નીકળે તો ઘરે નીકળે, હા તો બંધ મેં આવી ગયો, ત્યાં અમે ભાઈ મેં કાંઈ આવ્યો નથી, આવું બનતું હોય. પણ માની લો કે ભાઈ આવ્યા ને કીધું કે આ તારીખનો પ્રોગ્રામ છે, એટલે આપણે કહીએ ઓકે ફાઇન. માની લો એને મને 50,000 રૂપિયા એડવાન્સ આપ્યા, એ મેં લઈ લીધા. એ 50,000 રૂપિયા જેવા મારી પાસે આવ્યા તો એ આ છોકરો અમારો તબલાનો ઉસ્તાદ મુકેશ, વધારે તાળીઓથી, બહુ નાની ઉંમરમાં હારા તબલા વગાડે. જે આંગળીને ટેરવે ગણીએ કે ને 5 ઉસ્તાદ, એમાંનું એક નામ છે. અને બીજી પેઢી હમણાં વગાડે છે. પેલા એના બાપા વગાડતા, એ મારે એને વગાડતા. એને બાપા લે થઈ એનો છોકરો બેન્જો વગાડવાનો મારી ત્યાં સુધી આપણે જાવું ન જાયમું બટાવે. ઈ 50,000 રૂપિયા મુકેશ મારી પાસે માંગતો હતો, એ મેં આપી દીધા. હવે મુકેશ પાસે અમારા વિપુલ બેન્જા વાળો માંગતો હતો, વધારે તાળીઓથી વિપુલ ને. જો પરિચયનો પરિચય ને પ્રસંગનો પ્રસંગ, ટાઈમ નો બગડે એ હતા. મેં આપ્યા આને મુકેશને, મુકેશે આપ્યા વિપુલને. વિપુલ પાસે અમારે ભૂપતભાઈ મેર મંજીરાનો માણીગર, વધારે તાળીઓથી, અને ઈ માંગતા હતા. ઈ 50,000 એને આપ્યા. એની પાસે ભાઈ અશોક અમારો મંજીરાનો માણીગર, ઈ અશોક માંગતો હતો. ઈ વધારે તાળીઓથી અશોકને ઈ 50,000 એને આપ્યા. એની પાસે અમારે બાજુમાં બાબાપુરથી પધારેલ ઈ તો ચંદુભાઈ ખંજરી વાળા, વધારે તાળીઓથી ઈ 50,000 એને માંગતા હતા, ઈ એને દઈ દીધા. એની પાસે અમારે મારુતિ સાઉન્ડ વાળા વલ્લભભાઈ, વધારે તાળીઓથી વલ્લભભાઈ ને, ઈ વલ્લભભાઈ માંગતા હતા, વલ્લભભાઈ એને આપી દીધા. વલ્લભભાઈ પાસે આ વિડીયોની ટીમના આપણે શું મેન નામ ભાઈ વિડીયો કેતનભાઈ, ઈ માંગતા હતા, ઈ એને આપી દીધા. કેતનભાઈને તાળીઓથી વધાવો. છે 50,000, પણ કેટલું કામ છે? 50 લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 3.5 લાખ. પાછો વિડીયો વાળા ભાઈ પાસે હું માંગતો હતો, વધાવો મને. ઈ 50,000 જેવા પાછા મારી પાસે આવ્યા, ત્યાં ઓલા પ્રોગ્રામ વાળા આવ્યા. મને કે માયા ભાઈ પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે.
પાછા ઈ 50,000 ઈ લઈને વૈયા ગયા. આમાં કોના ગયા? બસ આ રૂપિયો આવી વ્યવસ્થા કરવા આવે છે. મૂળ હિંમત નથી હાલતી કે જેને પાસે માગીએ છે એ ભૂહી નાખવાની. આ ગીતા એમ કહેતો, ભગવાન કૃષ્ણ એમ કહેતા હોય કે તારું છે તો ગયું ક્યાં, અને વયું ગયું તો તારું નહોતું સ્વીકારીને બેસી જાય ને મોજથી ભલામણ.